નસવાડી રેન્જ ફોરેસ્ટની એ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી। ટ્રક સહિત ખેરના લાકડા ઝડપી એ કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજે 35 લાખનો મુદ્દામાલ એ ફોરેસ્ટ ઓફિસરે અત્યારે જપ્ત કર્યો છે। બાતમીના આધારે કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવાઈ હતી, જેમાં ટ્રક નંબર MH0GF2817 ને રોકીને ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ડ્રાઈવરે રજૂ કરેલું બિલ પપૈયાનું હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન ટ્રકમાંથી ખેરના લાકડા મળી આવ્યા। ખેર લાકડા માટે કોઈ પાસ પરમિટ પણ ટ્રક ડ્રાઈવર પાસે ઉપલબ્ધ ન હતું। લાકડાનો જથ્થો વાપીથી ભરીને હરિયાણા લઈ જવાતો હોવાની એ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો। અધિકારીઓ મુજબ ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે। તસ્કરીના ગુનામાં વાહન જપ્ત કરીને ડ્રાઈવરની પૂછપરછ અત્યારે શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ આવી અનેક ગાડીઓ પકડાઈ હોવાની માહિતી એ ફોરેસ્ટ વિભાગે આપી છે। ત્યારે નસવાડીની અંદર આમ તો એ જંગલ વિસ્તાર, આદિવાસી વિસ્તારમાંથી અનેક વખત એ લાકડાની તસ્કરીથી લઈને એ જંગલમાંથી થતી ઔષધિઓની પણ તસ્કરી સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત એ ફોરેસ્ટ વિભાગ એક્શન મોડમાં હોય એવું લાગી રહ્યું છે અને એ કરજણ ટોલ પાસેથી MH0G2817 નામનો જે ટ્રક છે એ ટ્રકને એ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યો અને ત્યારબાદ ચકાસણી કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા। ખેરના લાકડાનો ઉપયોગ જે કાથો બનાવવા માટે થાય છે। આમ એ ખેરના લાકડાની તસ્કરીના ગુનામાં અત્યારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આવો આને લઈને જે ફોરેસ્ટ અધિકારીઓ શું કર્યા છે અને અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કઈ પ્રકારની કાર્યવાહી શરૂ હતી તે દ્રશ્યો પણ જોઈએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને બાતમી મળી હતી કે કરજણ ટોલ નાકા પછી ખેર ભરેલા લાકડાની ગાડી પસાર થઈ રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કરજણ ટોલ નાકા પર વોચ રાખીને ઊભા હતા ત્યારે આ ખેરના લાકડા ભરેલી ગાડી પસાર થતા તેની પાસે પાસ પરમિટ માંગવામાં આવતા તેણે બોગસ બિલ આપ્યું હતું। સાથે 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નસવાડી ખાતે લાવવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લો અને વડોદરા જિલ્લો છૂટો પડ્યા આજે 13 વર્ષનો ઉપરાંતનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓએ કરજણ અને સિનોર સુધી કામગીરી કરવી પડે છે। તેઓના તાબામાં આ વિસ્તારો વર્ષોથી આપવામાં આવેલા છે, તે પણ છૂટા પાડવામાં નથી આવતા। હાલ તો આ મુદ્દામાલ જપ્ત કરી અને નસવાડી ખાતે લાવવામાં આવ્યો છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।